મજૂર જેવી ફિલિંગ આવે અને ભાઈ અહીંયા આવીને જીટીએ રમે છે. કામ કરી બધી મોહમાયા છે, લોભ છે. सुबह 9 बजे. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ ધ ન્યુ એપિસોડ. હું છે ને પીજીમાં રહું ને એટલે મારે અહીંયા બાલ્કનીમાંથી જ વ્લોગ ચાલુ કરવો પડે. આજના વ્લોગમાં આપણે કંઈક એવું કરવાના છીએ કે અત્યારે તો મારો ફ્રેન્ડ આર્યન આવી રહ્યો છે અહીંયા. પછી અમે બંને વિચારી છે કે આજથી અમે લાઈવ સ્ટ્રીમ ચાલુ કરીએ, તો જોઈએ કે એનું સેટઅપ થાય છે કે નહીં. થશે તો આજથી ચાલુ કરી દેશે. જો મારી બીજી ચેનલ છે એ આપણે ગેમિંગમાં કન્વર્ટ કરી નાખશે અને એમાં સ્ટ્રીમ કરશે. કેમ કે અમે યુટ્યુબ વાળાનું એવું છે કે 100 સબસ્ક્રાઈબરની ઉપર હોય ને તો જ તમે લાઈવ સ્ટ્રીમ કરી શકો. તો એ ચેનલમાં મારા કંઈક 134 સબસ્ક્રાઈબર છે, તો એને આપણે ગેમિંગમાં કન્વર્ટ કરી નાખશે. અને આ બીજી એક ચેનલ છે જેમાં આપણે ડેઈલી વ્લોગ. આ થોડુંક અજીબ લાગશે કેમ કે ઓલી ચેનલમાં મેં બહુ વાર કીધું છે કે ડેઈલી વ્લોગ આપણે મૂકશું. મતલબ કે આ તો મેં પહેલા શૂટ કરી લીધું છે. હું 1 તારીખથી રેગ્યુલર મૂકવાનો છું. તો પહેલા હું નાસ્તો કરી લો, પછી તમને મળું. તો આર્યન તો હજી આવ્યો નહીં, તો આવે ત્યાં સુધી આપણે અહીંયા બેઠા બેઠા એનો વેઇટ કરીએ. અહીંયા મેં ભાઈનો ક્યારના વેઇટ કરતા હતા અને ભાઈ અહીંયા આવીને જીટીએ રમે છે. એટલે આપણે આ કરવા આવ્યા હતા. આમ જો ટિફિન ભર લીધું અને પાછી વસ્તુ પણ એવી છે ને કે મજૂર જેવી ફિલિંગ આવે. એ કેટલી ખરાબ ભઈ રહી છે, જો તો સાફ કરતા જાવ, સાફ કરતા જાવ. જો આટલા રસ્તામાં છે ને એટલી ટ્રાફિક નડશે ને તને, એમાં પણ જો તું બપોરના ટાઈમે આવીશ ને તારી બાજુમાં સ્કૂલ છે. ઓ ભાઈ નીકળી ન શકતું એટલી ટ્રાફિક. આર્યન મીનડી ખરાબ થઈ જાય, સાફ કરી નાખ ને. તાર કામ નહીં કરવાનું. કામ કરી બધી મોહમાયા છે, લોભ છે. બરોબર છે, સાચી વાત છે એકદમ તારી. શું કરસ? કંઈક તો લખતો તો. મારા નામે તારી જમીન લખી દે. લખવું જોઈએ તો અમારા જ નામે અમારી જમીન નહીં, મારા નામે લખી દે. આ વિશાલ મેગા માર્ટમાં તારું સિલેક્શન કરાવ દો. આર્યન ચાલ ને, ચાલ આર્યન. મહિલા તારો ઓલો નહીં જોતું ને લેપટોપ, તો હું લેતો જાઉં. હવે ઉપર 2 મિનિટ. તારું બેગ મેં તને આપી દીધું છે. મને એક વાત કે, તું હમણાં બોલ્યો જે તારા ફોનમાં તું રેકોર્ડ કરતો ત્યારે, તું હિન્દીમાં કાં બોલ્યો? 6:30 વાગી ગયા ને રૂમમાં બેસીને મને કંટાળો આવે, તો ક્યાંક બહાર જઈએ.